મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ, મજામાં છો ને બધા? આશા રાખું છું કે તમારા બધાની હેલ્થ સારી હશે. આજે આપણે ગુજરાતીમાં એક્સ્ટ્રા વિડીયો મૂકીએ છીએ, બરોબર? અને સોમવારે પુનરાવર્તન કરાવવાનું છે ઝૂમ પર. તો આજે આપણે ગુજરાતી વ્યાકરણ શીખવાનું છે. તમારી પરીક્ષામાં કોર્સમાં એ છે, બરાબર? ગુજરાતી વ્યાકરણમાં શું શીખવાનું છે? નામપદ અને ક્રિયાપદ. હવે સૌથી પહેલાં હું થોડા શબ્દો બોલું છું. સરોવર, કિનારો, બતક અને ચાંચ. બરાબર સાંભળજો હો. સરોવર, કિનારો, બતક અને ચાંચ, આ બધા અલગ અલગ શબ્દો છે. તમે મને કહેશો કે શબ્દો કેવી રીતે બને? ખબર છે કોઈને? ચલો હું કહી દઉં. તમે બધા કક્કો તો ભણ્યા છો ને? સૌથી પહેલાં તમે જ્યારે ભણવાનું શરૂ કર્યું ત્યારે તમે પહેલાં કક્કો અને બારાક્ષરી ભણ્યા છો. ક, ખ, ઘ, કા, ક, કા, કી, કુ, કે. બરાબર? તો આ બધા શબ્દો ભેગા મળીને ગોઠવીને, આ બધા અક્ષર ભેગા મળીને ગોઠવીને શું બને? શબ્દ બને. જેમ કે કોઈનું નામ છે અહીંયા કે શ્રેયા, પછી કોઈનું નામ છે સ્નેહા, પછી કોઈનું નામ છે ઋતુલ, કોઈનું નામ છે પર્વ. બરાબર? આવા અલગ અલગ નામ છે. પણ નામ શેના આધારે બન્યું? કક્કાના આધારે બન્યું. મૂળાક્ષરના આધારે બે મૂળાક્ષર ભેગા બન્યા એટલે શું કર્યું? શબ્દ બની ગયો. તો આ બધા સરોવર, તો સરોવર, આ ચાર મૂળાક્ષર ભેગા બન્યા એટલે શું બન્યું? શબ્દ બની ગયો. બરાબર? આ બધા શબ્દો છે. શબ્દો અક્ષરોના બનેલા હોય છે. શબ્દો કંઈક અર્થ આપે છે. આમ જેમાંથી કંઈક અર્થ નીકળે તેવા અક્ષરોના સમૂહને શું કહીશું આપણે? શબ્દ કહીશું. કોઈ પણ શબ્દ વાક્યમાં વપરાય ત્યારે તે આખું પદ બની જાય. જેમ કે સરોવરનું જળ નિર્મળ છે, તો સરોવર, જળ અને નિર્મળ અને છે, તો આ બધા અલગ અલગ અક્ષર છે અને એના જ શબ્દો છે. ને શબ્દો દ્વારા આપણે શું બનાવ્યું? પદ બનાવ્યું. આખું એક વાક્ય બની ગયું. તો દરેક વાક્યને આપણે શું કહીશું? પદ કહીશું. બરાબર? વાક્ય એક પદનું હોઈ શકે અને એકથી વધારે પદનું પણ હોઈ શકે. વાતચીત દરમિયાન શબ્દો થોડા આડા અવળા થાય તો સાંભળનારને ખાસ તકલીફ પડતી નથી, પરંતુ લખતી વખતે વાક્યમાં જે શબ્દો જ્યાં આવતા હોય ત્યાં જ મૂકવા જોઈએ. હવે આપણે નામપદ વિશે ભણવાનું છે કે વાક્યના અંત કોઈ પણ શબ્દ વાક્યમાં વપરાય ત્યારે તેને પદ કહેવાય. એ તો મેં તમને કહ્યું. બરાબર? જે પદ ઘટના કે સ્થિતિ બતાવવાનું કામ કરે છે તે અને વાક્યનો અર્થ પૂરો કરે છે તેને ક્રિયાપદ કહે છે. વાક્યમાં સામાન્ય રીતે ઓછામાં ઓછું એક ક્રિયાપદ હોય છે જે ઘટના કે સ્થિતિ બતાવવાનું કામ કરે. એટલે શું પહેલાં આપણે એ શીખીશું. તો કાગળની હોડી બનાવી. હોડી બનાવવાની ક્રિયા થઈ એટલે શું થયું છે? ઘટના બની છે કે હોડી બનાવવાની, આપણે કાગળમાંથી હોડી બનાવી છે, ક્રિયા થઈ, ઘટના થઈ. બરાબર? કાગડાની પાંખો નાની હતી. કાગડો અત્યારે હાલે છે ને પછી પણ હશે ને, આપણે જોઈએ પણ છે કે કાગડાની પાંખો કેવી હતી? નાની હતી. મેં જોઈ છે કે કાગડાની પાંખો નાની હતી. તો હતી એ સ્થિતિ બતાવે છે. કાગડાની પાંખો કેવી છે એ સ્થિતિ દર્શાવે છે. લૂંટારાઓએ શેઠને લૂંટી લીધા. બરાબર? તો ઘટના બની છે. કોઈ એક વસ્તુ બની ગઈ છે કે લૂંટારાઓએ શેઠને લૂંટી લીધા. શિક્ષક મેદાન પર છે, તો શિક્ષક હાલ ક્યાં છે? અત્યારે શું દર્શાવે છે? ક્યાં છે? મેદાન પર છે, એટલે સ્થિતિ દર્શાવે છે. આમ જે પદ ઘટના કે સ્થિતિ બતાવવાનું કામ કરે છે અને વાક્યનો અર્થ પૂરો કરે છે. ધારો કે શિક્ષક મેદાન પર, પણ શું? ક્યાં? મેદાન પર છે એવું બતાવે છે કે સ્થિતિ દર્શાવે છે કે અત્યારે હાલ મેદાન પર છે. તો જે વાક્યનો અર્થ પૂરો કરે છે તેને ક્રિયાપદ કહે છે. વાક્યમાં સામાન્ય રીતે ઓછામાં ઓછું એક ક્રિયાપદ હોય છે. બરાબર? આમ વાક્યને અંતે આવતા અને ઘટના કે સ્થિતિ દર્શાવતા શબ્દ કે શબ્દ જૂથને ક્રિયાપદ કહે છે. સામાન્ય રીતે વાક્યના અંતે જ તે આવે છે. ક્રિયાપદ ક્યાં આવે? વાક્યના અંતે. દાખલા તરીકે હું અત્યારે ગુજરાતીનો વિડીયો જોઉં છું, તો અત્યારે હાલ તમે શું કામ કરો છો? ગુજરાતીનો વિડીયો જોવાનું કામ કરો છો. તો ક્રિયાપદ કયું થશે? જોઉં છું. ખ્યાલ આવ્યો તમને? ચલો, વાક્યમાં ક્રિયાપદ સિવાય જે શબ્દથી પદાર્થો કે વ્યક્તિઓ સૂચવાય છે તેને નામપદ કહે છે. ક્રિયાપદ સિવાય જે શબ્દો આવેલા છે જેના દ્વારા વ્યક્તિ કે પદાર્થ સૂચવાય છે, આપણને ખબર પડે છે. જેમ કે કાગળની હોડી બનાવી.
તો બનાવવાની ક્રિયા થઈ, એ ક્રિયાપદ થયું, બરાબર. પણ શેમાંથી બનાવ્યું? પદાર્થ કયો? કાગળ. શું બનાવ્યું? હોડી, બરાબર. તો કાગળની હોડી બનાવી એ ક્રિયાપદ નામપદ થાય છે. સામાન્ય રીતે વાક્યમાં ઓછામાં ઓછું એક નામપદ અને એક ક્રિયાપદ હોય જ છે. વાક્યમાં કેટલા નામપદ ને ક્રિયાપદ હોય? એક નામપદ અને એક ક્રિયાપદ હોય જ. ચલો ઉદાહરણ ધારો કે તમને આપું, આસપાસના ગામમાં આ વાત ફેલાઈ, તો નામપદ શું થશે? ગામમાં. અને બીજું વાત, અને ફેલાઈ ક્રિયાપદ. બોલો, સમજણ પડી ને? એક ગોવાળિયો ટેકરા પર બેઠો હતો, તો ક્રિયાપદ શું થશે? બેઠો હતો. કોણ બેઠું હતું? ગોવાળિયો. આપણને ખબર પડી. અને ક્યાં બેઠો હતો? ટેકરા પર. એટલે નામપદ કેટલા થશે આમાં? 2. કયા કયા થશે? ટેકરો અને બેઠો હતો. સામાન્ય રીતે ક્રિયાપદ વાક્યના અંતે અને નામપદ ક્રિયાપદની પહેલા મુકાય છે. સામાન્ય રીતે ક્રિયાપદ વાક્યના અંતે અને નામપદ ક્રિયાપદની પહેલા મુકાય છે, બરાબર. હવે આપણે બીજા વાક્યો જોઈએ. રાજાએ ચોરને પૂછ્યું, તો નામપદ શું થશે? રાજા અને ચોર, અને ક્રિયાપદ પૂછ્યું, બરાબર. પહેલવાન હસી પડ્યો, નામપદ પહેલવાન અને ક્રિયાપદ હસી પડ્યો. હસવાની ક્રિયા છે એટલે હસી પડ્યો. શેઠાણી ચતુર હતા, નામપદ શું થશે? કોણ ચતુર હતા? શેઠાણી. આપણને સૂચવાય છે, વ્યક્તિ સૂચવાય છે, અને ક્રિયાપદ ચતુર હતા, બરાબર. મહારાજ ઝાડ પરના માચડે બેઠા હતા, તો ક્રિયાપદ બેસવાની ક્રિયા છે એટલે બેઠા હતા, અને નામપદ મહારાજ ઝાડ અને માચડો. કનુ શરમાઈ ગયો, તો નામપદ શું થશે? કનુ, અને શરમાઈ ગયો ક્રિયાપદ. ખબર પડી? શરમાવાની ક્રિયા છે એટલે શરમાઈ ગયો ક્રિયાપદ. લાકડામાંથી રમકડા અને કાંસકી પણ બને છે, તો નામપદ શું થશે? લાકડા, રમકડા અને કાંસકી, અને ક્રિયાપદ બને છે. મેં વાડીમાં રીંગણી વાવી છે, નામપદ શું બનશે? વાડી અને રીંગણી, અને ક્રિયાપદ વાવી છે. બોલો, ખ્યાલ આવી ગયો? નીચેના વાક્યોમાંથી ક્રિયાપદ શોધી તેની મૂળ જગ્યા પર મૂકી વાક્ય ફરીથી લખવાનું છે. ક્રિયાપદ ખબર પડી? વાક્યના અંતે આવે, પહેલા આવે નહીં. આવો ખાવા મારા ચાખેલા બોર, તો ક્રિયાપદ શું થશે? આવો. તો એનું આપણે પહેલાં વાક્યને સરખું બનાવવાનું, ને ક્રિયાપદ ક્યાં મૂકવાનું? એના મૂળ સ્થાને એટલે છેલ્લે. મારા ચાખેલા બોર ખાવા આવો. ખબર પડી? રાજાએ સાંભળ્યો ફકીરનો જવાબ, તો શું થશે? રાજાએ ફકીરનો જવાબ સાંભળ્યો. ક્રિયાપદ ક્યાં આવે? છેલ્લે આવે. તમારી પરીક્ષામાં આવું પૂછાય તો તમને આવડવું જોઈએ. હવે આવા આપણે બીજા વાક્યો કરવાના છે, તમારે જાતે કરવાના છે. ચારે બાજુ હતા પંખીઓના વિખરાયેલા પીંછા, તો શું બનશે? શું બનશે? હતા એ ક્રિયાપદ છે, તો શું આવે? ચારે બાજુ પંખીઓના વિખરાયેલા પીંછા હતા. બાતો ગયા સીધા બાપુ પાસે, શું બનશે વાક્ય? બાતો બાપુ પાસે સીધા ગયા, અથવા બાતો સીધા બાપુ પાસે ગયા. તમે વાપરી હશે લાકડામાંથી બનાવેલી કાંસકી, તો શું ક્રિયાપદ આવે? વાપરી હશે. તમે લાકડામાંથી બનાવેલી કાંસકી વાપરી હશે. આ તમારે જાતે કરવાનું છે, હો ને? હવે બીજું હોમવર્ક. નીચેના વાક્યોમાંથી નામપદ શોધીને લખો. સીતાએ શિવને પ્રાર્થના કરી, નામપદ શું થશે? સીતા અને શિવ, બરાબર. આ બધા તમારે જાતે કરવાના. હવે આવડશે તમને. નીચેના વાક્યમાંથી ક્રિયાપદ શોધીને લખો. વાંસળીમાં ફૂમતા લટકે છે, તો ક્રિયાપદ લટકે છે. વેરી ગુડ, તમને તો આવડી ગયું. બીજા વાક્યમાં ઝૂલતું હતું. ત્રીજા વાક્યમાં મજા પડી. પછી જીતની મમ્મી ઊભી છે, તો ઊભી છે ક્રિયાપદ. અમે વડોદરાનું સંગ્રહ સ્થાન જોયું, જોવાની ક્રિયા છે એટલે શું થયું? જોયું ક્રિયાપદ. બોલો, આવડી ગયું ને તમને નામપદ ને ક્રિયાપદ? સરસ રીતે કરશો ને બધા એક્ઝામમાં? સોમવારે આપણે ઝૂમ પર ફરીથી લઈશું. ઓકે, થેન્ક યુ.